સાબરકાંઠાના ઝાડ પર લટકતી લાશ મળી આવી છે। વડાલી તાલુકાના નાદરી ગામની આ ઘટના છે। અજાણ્યા યુવકની લાશ મળી આવી છે તો હત્યા કે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે। લાશનું પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આખરે મોત કયા કારણસર થયું છે। તો ઝાડ પર લટકતી લાશ મળી આવી છે। હવે તે હત્યા છે કે આત્મહત્યા તે અંગે तपास થઈ રહી છે। આ સાથે જ પીએમ રિપોર્ટ આવશે ત્યારબાદ ખ્યાલ આવશે હત્યા જે મોત છે તેની પાછળનું કારણ હત્યા છે કે પછી આત્મહત્યા। સુરત શહેરમાં મ્યુકરમાઇકોસિસનો આતંક। મ્યુકરમાઇકોસિસમાં વધુ 3ના મોત થયા છે। 2 દર્દીની આંખો કાઢવી પડી છે। ફંગસ મગજ સુધી ન પહોંચે તે માટે આંખો કઢાઈ છે। સિવિલ અને સ્મીમેરમાં નવા 7 દર્દી દાખલ થયા છે। કુલ 175 દર્દી સારવાર હેઠળ છે। ગઈકાલે સિવિલ અને સ્મીમેરમાં 25 સર્જરી કરાઈ હતી। गुजरात पर વધ્યો છે મ્યુકરમાઇકોસિસનો ખતરો। આંખોમાં ફંગસ વધતા 10 દર્દીઓની આંખો કાઢી લેવાઈ છે। સિવિલમાં 10 દર્દીઓની આંખો કાઢવામાં આવી છે। માત્ર મે મહિનામાં જ કુલ 10 દર્દીઓએ આંખો ગુમાવી છે। સર્જરી માટે 150 દર્દીઓ હજુ પણ વેઇટિંગમાં છે। આંખ અને દાંતના જબડા પણ દર્દીઓને વધુ અસર પહોંચી છે તો હાલ સિવિલ હોસ્પિટલમાં 335 દર્દી સારવાર હેઠળ છે। लगभग 2-3 દિવસ પહેલાં રોજના 14 પેશન્ટ આવતા હતા। આ સેટરડે સન્ડે ઓફ થયો એટલે આપણે ગઈકાલે 40 કેસ નોંધાયા હતા। આજે 20 કેસ નોંધાયા છે એટલે એવી ઉતરચઢ થોડીક ચાલુ રહે છે। અમે લોકો રોજના લગભગ 25 થી 30 ઓપરેશનો કરી રહ્યા છે અને પેન્ડિંગમાં લગભગ 150 જેવા પેશન્ટો છે। 150 થી પોણા 200 પેશન્ટ્સ। કોરોના અને ત્યારબાદ આવેલા મ્યુકરમાઇકોસિસ રોગથી અનેક પરિવાર પર આફત આવી। પોરબંદરના 16 વર્ષનો યુવક કોરોના સામેની જંગ તો જીત્યો પરંતુ મ્યુકરમાઇકોસિસે ભરડો લેતા આંખ ગુમાવવી પડી। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો પોરબંદરનો 16 વર્ષીય રોનક એક નહીં 2 મહામારીનો ભોગ બન્યો। કોરોના રૂપી મહામારી સામે તો રોનક જંગ જીતી ગયો પરંતુ મ્યુકોરમાઇકોસિસ રૂપી બીજી મહામારીએ તેની એક આંખ છીનવી લીધી। પિતા એકના એક પુત્રની આ સ્થિતિ જોઈને આંખમાંથી આંસુ નથી રોકી શકતા। કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યાના 2 દિવસ બાદ જ રોનકને ગાલમાં દુખાવો શરૂ થઈ ગયો અને નાક બંધ થઈ ગયું। પોરબંદરથી પરિવાર અમદાવાદ પહોંચ્યો અને ડોક્ટર્સે મ્યુકરમાઇકોસિસ થયો હોવાનું નિદાન કર્યું। એની અસર શરૂ થઈ જ્યારે એને મોઢા પર સોજો આવ્યો કે દુખાવો થઈ ગયો આંખની આજુબાજુ ત્યારે થોડીક મ્યુકરમાઇકોસિસ અસર શરૂ થઈ ગઈ હશે। એ જલ્દીથી જલ્દી આવ્યો અને તો પણ અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી તો પણ એ એના કરતાં થોડોક મોડો હતો। જેને 4મી તારીખે થયું તેને 11મી તારીખે પહેલી વાર ઓપરેશન થયું નાકનું। એ હજી આના કરતાં વહેલા થાય તો મ્યુકરમાઇકોસિસથી બચી શકાય છે। મ્યુકરમાઇકોસિસ ખરેખર ઘાતક રોગ છે પણ જો તમે સમયસર એનું નિદાન કરો તો એ બચી શકાય છે। રોનકના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી। પિતા જીતેન્દ્રભાઈ કુબાવત કુતિયાણામાં ગાંઠિયાની લારી ચલાવે છે। કોરોનાને લઈને લોકડાઉનના પગલે 1.5 વર્ષથી ધંધો પણ ઠપ છે। ખૂબ ખરાબ એકદમ સિરિયસ હતો મારો દીકરો। અત્યારે તો સારું છે। ખૂબ હાલત ખરાબ હતી। જ્યારે આંખ કાઢવાની ખબર પડી ત્યારે હું ખૂબ રડી હતી કે મારા દીકરાની આંખ મારે નથી કાઢવા દેવી। મ્યુકરમાઇકોસિસની મોંઘી સારવારને કારણે પરિવાર વધુ પાયમાલ થયો છે। હોસ્પિટલે સારવારની ફી માફ કરીને રાહત જરૂર આપી છે પરંતુ દવાનો ખર્ચ કેવી રીતે કાઢવો તે પરિવાર માટે સવાલ છે। પિતાની આંખમાં આંસુ જરૂર છે પણ હિંમત હજુ હાર્યા નથી। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજ્યમાં કોરોનાથી પણ વધુ ખતરનાક મ્યુકરમાઇકોસિસ છે અને કોરોનાની પ્રથમ લહેરમાં એક પણ કેસ ન નોંધાયો જ્યારે કે બીજી લહેરમાં કેમ મ્યુકરમાઇકોસિસના કેસ સામે આવ્યા તે સવાલ ચર્ચાનો વિષય છે। કોરોનાની બીજી લહેર એટલી ખતરનાક હતી કે લોકોને ઓક્સિજન મેળવવાના પણ ફાંફા પડી ગયા। હવે ધીમે ધીમે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે। જો કે કોરોનાના કેસ ઘટવા સામે મ્યુકોરમાઇકોસિસ નામની નવી ઉપાધિએ ચિંતા વધારી છે। બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસ સામે આવ્યા છે અને તેમાં કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા।
ડોક્ટર્સ કહી રહ્યા છે કે બીજી લહેરમાં જ મ્યુકોરમાઇકોસિસે દેખા દીધી. અચાનક જ મ્યુકોરમાઇકોસિસના કેસ વધી જતા એવું ચર્ચાઈ રહ્યું છે કે એની પાછળનું કારણ ઔદ્યોગિક ઓક્સિજન હોઈ શકે, કારણ કે ઓક્સિજનની અછત ઊભી થતાં મેડિકલ સાથે ઔદ્યોગિક ઓક્સિજનનો પણ ઉપયોગ થયો હતો અને આ ઉપયોગ દરમિયાન ઓક્સિજન ઉપકરણમાં ફૂગ હોય તો મ્યુકોરમાઇકોસિસનો ખતરો વધી જાય છે. તો ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન એ આ રોગની સારવાર માટે કોવિડની સારવારમાં પ્રથમ વખત યુઝ થયા છે. અત્યાર સુધી આ રીતની કોઈ પણ પરિસ્થિતિનો સામનો મેડિકલ ફિલ્ડે ક્યારેય કર્યો નથી. એટલે ઓક્સિજન જે કન્ટેનર બધા વપરાયા એને કારણે જ થયો છે કે આપણે તથ્ય ના કહી શકીએ, પરંતુ આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ઉપકરણો જેમ કે આપણે માસ્ક ગણીએ અથવા તો હ્યુમિડિફાયર ગણીએ અથવા તો ઓક્સિજન આપવા માટે જે આપણે પાણી પણ વપરાતું હોય હ્યુમિડિફિકેશન માટે, એ જે પાણી પણ જો એનું યોગ્ય રીતે બદલવામાં ના આવ્યું હોય. તબીબોના અભિપ્રાયથી એ વાત તો ચોક્કસ છે કે જો સારવાર દરમિયાન ક્યાંક કચાશ રહી હોત તો ફૂગ એટલે ફંગસ થવાની શક્યતાઓ રહે છે, પરંતુ ઔદ્યોગિક ઓક્સિજન ઉપયોગ કરવાથી જ મ્યુકોરમાઇકોસિસ થાય એવું પણ તથ્ય સાબિત નથી થઈ શક્યું. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરાના છાણી વિસ્તારમાં રહેતો 6 વર્ષીય જુહિત નામનો બાળક પ્યોર રેડ સેલ એપ્લેશિયા નામના રેર રોગનો શિકાર થયો છે. તે 9 માસનો હતો ત્યારે જ તેને આ રોગ હોવાનું સામે આવ્યું હતું. તો પ્યોર રેડ સેલ એપ્લેશિયા એક એવો રોગ છે કે જેમાં લોહીમાં રક્તકણો બનાવવામાં નિષ્ફળ જાય છે અને આ રોગની સામે લડવા માટે જુહિતને દર મહિને લોહી બદલવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ બીમારીથી છુટકારો ફક્ત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટથી જ આવી શકે છે અને આવી પરિસ્થિતિમાં એક સ્વૈચ્છિક સંસ્થાએ જુહિત માટે અનુરૂપ દાતાની શોધ આદરી છે. સમગ્ર ભારતના લોકો સુધી આ વાત પહોંચાડવા સંસ્થાએ એક ડિજિટલ ઝુંબેશ પણ શરૂ કરી છે, જેમાં સંભવિત જીવન રક્ષક દાતા પોતાનું નામ નોંધાવી જુહિતના જીવનને બચાવી શકે છે. એનો છેલ્લો ઉપાય છે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને એ બહુ ખર્ચાળ છે. તો એના માટે શેની જરૂર પડે છે? એના માટે બોનમેરોની જરૂર પડતી હોય છે. ડોનર પાસેથી મળે છે. જેવી રીતે આપણે બ્લડ ડોનેટ કરતા હોઈએ છીએ તેવી રીતે જ આ બોનમેરો પણ ડોનેટ કરવાનો હોય છે. એની પણ એક કાર્ય પદ્ધતિ છે કે જેવી રીતે આપણે બ્લડ ડોનેટ કરતા હોઈએ છીએ તો જેવી રીતે સિરિંજથી બ્લડ લે છે તેવી જ રીતે બ્લડ જ લેવાનું છે. પછી એમાંથી બોન મેરો અલગ કરવામાં આવતું હોય છે અને બાકીના જે કમ્પોનન્ટ્સ છે, વ્હાઇટ સેલ્સ છે કે પ્લાઝમા છે, એ જે તે ડોનરને પાછા આપી દેવાના હોય છે. હા, આમાં ડોનરને કોઈ શારીરિક તકલીફ કે કોઈ પીડામાંથી પસાર થવાનું હોતી નથી. જેવી રીતે આપણે બ્લડ ડોનેટ કરતા હોઈએ છીએ તેવી જ આ પદ્ધતિ છે, એટલે આમાં ડોનરને કોઈ જ શારીરિક તકલીફ થતી નથી. તો બનાસકાંઠાથી સમાચાર. ટીડીઓ અને તાલુકા પંચાયત પ્રમુખની બબાલ થઈ છે. સુઈગામ ટીડીઓ અને તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે ગજગ્રાહ બંને વચ્ચેનો વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. મહિલા ટીડીઓ કાજલ આંબલિયાને તાલુકા પ્રમુખ મેવાભાઈ કલાલ દ્વારા દેખી લેવાની ધમકી આપવામાં આવી છે. તાલુકા પ્રમુખની ચમકી તાલુકા પંચાયતમાં આવીને હંગામો કરીશ તો મહિલા ટીડીઓ સામે સત્તાના દુરુપયોગ અને રોફ જમાવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો સોશિયલ મીડિયામાં આ વાયરલ થઈ રહી છે ક્લિપ, જે ચર્ચાનું કેન્દ્ર બની છે. હા બોલો. હા બેન, તમને ઘણા આટલી બધી સત્તાઓ આપી દીધી, તમે પ્રમુખને ધમકી આપી, બીજા બધાને ધમકી આપો, આવી રીતે તમે એમ નહીં, તમે તમારા મનને શું સમજો એ જાણવું છે મારે તમારા માટે. એ તો મારે તમને પૂછવું જોઈએ પ્રમુખશ્રી. તમે શું મારું શું કરી લેશો? તમે મને શું મારા ઉપર કરી લેશો? તમે શા માટે મને ફોન કર્યો છે મને કહેશો? એટલે તમે અમે હેરાન કઈ રીતે મળો? એટલે તમે તાલુકા પંચાયતમાં ઘડી અહીંયા ફરતા હો, ઘડી બીજા તાલુકામાં ગાડીઓ લઈને ફરો, તમને કને સજા આપી છે એટલી બધી? કને સજા તાલુકા પંચાયતની ગાડી? એમ નહીં, વિષય મારો જ છે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે. હું તાલુકા પંચાયત ભાગ નથી. તમારો બીજો કોઈ સવાલ હોય કહી દો મને. કોઈ સવાલ નથી, બધો હંગામો કરીશ હું તાલુકા પંચાયતમાં મોટો બધો. ઓકે, બીજું કઈ? હા, બીજું અને આ ડેરિંગ કરવાનું છોડી દો તમે બિલકુલ. અને અનુજાતિના માણસોને દબાવવાનું બિલકુલ છોડી દો તમે. ખાસ અંગભૂત ગ્રાન્ટોની છે ને વિરોધ કરવાનું છોડી દો તમે. ઓકે, બીજું કઈ? બસ બીજું તો હું જોઈ લઉં, બીજું શું થાય જોજો હવે તમે બધું. હા, બીજું કઈ હજુ કઈ કહેવાનું છે? બરોબર. અને આ મહેરબાની આટલું છે ને ડેરિંગ કરવાનું છોડી દો. આ લોકો કલેક્ટરે કોઈ ડેરિંગ નહીં કરતા આટલું જિલ્લાના. ઓકે, બીજું કઈ? બસ
સમજ્યા? હવે બીજું બિલકુલ આગળ બહુ આગળ સારી રીતે હું સમજી ગઈ. હા. મારી આંખો ખોલવા માટે હું પ્રમુખ શ્રી તાલુકા પંચાયત સુઈગામ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હા. તમારે બીજું મને કંઈ કહેવું છે હજુ? આજે કેવું નથી, હું કરી બતાવીશ ભાઈ, મારા થશે નહીં રાજીનામું મૂકી દઈશ, નહીં થાય ને તો રાજીનામું મૂકી દઈશ, બાકી કરી બતાવીશ હું. સારું, બસ. બીજું કંઈ? બસ. તો કોરોના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. કોર્ટનો રાજ્ય સરકારને સવાલ છે, એપ્રિલમાં આપેલા રસીના ઓર્ડર અત્યારની સ્થિતિ શું છે? રસીના ડોઝ મુજબ રજીસ્ટ્રેશન કરો છો, ઓનલાઈન રજીસ્ટ્રેશન છતાં વાઇલ કઈ રીતે વેડફાય છે? તો રસીમાં સ્પોટ રજીસ્ટ્રેશન માટે સરકારનું શું આયોજન છે? ઓનલાઈન સાથે સ્પોટ રજીસ્ટ્રેશનની પણ સુવિધા આપો, જે કેન્દ્ર સરકારે આપી છે તે જ પ્રકારે કોર્ટે પણ કહ્યું છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સાથે સ્પોટ પર જ, એટલે કે રસીકરણ જે કેન્દ્ર છે ત્યાં પણ આ સુવિધા મળવી જોઈએ. સીધા જ જઈને રસી લઈ શકાય તે પ્રકારની સુવિધા મળવી જોઈએ. આ અંગે જ સંવાદદાતા મયુર પાસેથી અપડેટ મેળવીશું. જી મયુર, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કયા કયા સવાલ કરવામાં આવ્યા છે, કઈ મુખ્ય બાબતો છે? જી બિલકુલ સંધ્યા, રાજ્ય સરકારે કોરોના મુદ્દે કેવા પ્રકારની કામગીરી કરેલી તે અંગેની આ બહુ મોટી જે સુનાવણી છે તે હાથ ધરાઈ છે, અને તેની અંદર કોર્ટનું જે અવલોકન છે, જેની અંદર હાઈકોર્ટ એસોસિએશન વતી જે રજૂઆત કરવામાં આવેલી કોર્ટ સમક્ષ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ હોય કે અમદાવાદની હોસ્પિટલો હોય, તેની અંદર રિયલ ટાઈમ ડેટા છે તે હજુ પણ નથી આપવામાં આવતો. સાથે જ રાજ્ય સરકારે કોરોના ગાઈડલાઈનની સાથે સાથે કેટલીક બિનજરૂરી નિયંત્રણો છે તે પણ લાદેલા છે, જેની અંદર એક્ઝામ્પલ તરીકે રિવરફ્રન્ટના પુલની નજીક ઊભું ન રહેવું, કારની અંદર બેસેલા એક વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરવું, આ પ્રકારના જે બિનજરૂરી જે નિયમો છે તે સરકારે લાદેલા છે. તે ઉપરાંત જો વાત કરીએ તો વેક્સિનેશન પર કોર્ટે ટકોર કરેલી છે, અને તેની અંદર કેન્દ્ર સરકાર સ્પોર્ટ્સ પર જ રજીસ્ટ્રેશન કરી અને વેક્સિન આપતી હોય તો રાજ્ય સરકાર કેમ તે નથી કરી શકતી, તે અંગે પણ કોર્ટે ટકોર કરેલી છે સરકારને. સાથે જ જો વાત કરીએ તો સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરેલી છે કે વેક્સિનેશન ઉપર સરકાર એક ભાર આપી રહેલી છે, અને રાજ્યની અંદર 18 થી 45 વર્ષના લોકો જે છે તેમનું વેક્સિનેશન થાય છે. 6 કરોડ 50 લાખ ડોઝ ની જરૂર છે, તે માટે ઓર્ડર આપવામાં આવેલો છે. ત્યારે કોર્ટે પણ સરકાર અને ટકોર કરેલી છે કે માત્ર ઓર્ડર આપવાથી કામ નહીં ચાલે, પરંતુ કેટલી માત્રામાં જે રસી છે તે ઉપલબ્ધ થઈ છે અને તેની કામગીરી કઈ રીતે ચાલે છે તે અંગેની માહિતી આપે, અને નક્કર તેની અંદર શું કામ કરવામાં આવેલું છે તે અંગે માહિતી આપે. એપ્રિલ મહિનાની અંદર રાજ્ય સરકારે ઓર્ડર કરી દીધેલો હતો રસી માટેનો, તો કેમ હજુ એટલો સમય લાગે છે? માત્ર ઓર્ડર કરી દેવાથી જે પ્રશ્ન છે તેનું સમાધાન નહીં થઈ થતું, તેની માટે જે છે રસી એ જરૂરી છે, અને હાલ જે ટેન્ડર પ્રક્રિયા છે રસી લેવા માટેની તે કેમ નથી અનુસરવામાં આવેલી? જો વિશ્વભરની અંદર 6 રસી બનાવતી કંપનીઓ છે તો ગ્લોબલ ટેન્ડર કેમ નથી મંગાવવામાં? જી બિલકુલ, તો રસીને લઈને આ તમામ વિધક સવાલ કરવામાં આવ્યા છે. મયુર, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. ગાંધીનગર મનપા વિસ્તારમાં લોકોએ વેક્સિન લીધી છે. જી હા, અને જે આંકડો છે તે 1 લાખને પાર છે. 1,01,954 લોકોએ વેક્સિન લીધી છે. ગાંધીનગર મનપા વિસ્તારમાં 36,184 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. ગાંધીનગર મનપા વિસ્તારમાં 43,641 સ્ત્રીઓએ વેક્સિન લીધી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ભાજપ પ્રદેશ પ્રમુખ ઉનાની મુલાકાતે, સીઆર પાટીલ ઉનાની મુલાકાતે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની મુલાકાતે છે. અસરગ્રસ્ત લોકોની મુલાકાતે છે. વાવાઝોડામાં અસરગ્રસ્ત ઉના ગીર ગઢડાની મુલાકાતે, ગીર ગઢડાના અંબાડા ગામની મુલાકાતે છે. ત્યારબાદ ઉનાના ભાચા, સનખડા, ગાંગડા, ઉના શહેરના ખારા વિસ્તારમાં મુલાકાત લેશે. તો વિસ્તારોની મુલાકાત લઈ શું કરશે પાટીલ, તેવા સવાલ થઈ ગયા છે. કોરોના કાળમાં પરિસ્થિતિને વધુ બગાડશે શું નેતાઓ? સુપર સ્પ્રેડર નહીં બને ને? કોરોના કાળમાં પાટીલને શા માટે
પ્રવાસના અભરખા છે તેવા સવાલ પણ થઈ રહ્યા છે. તો આ અંગે જ સંવાદદાતા દિનેશ પાસેથી વધુ માહિતી મેળવીશું. જે દિનેશ, એક અઠવાડિયા પહેલા આવેલા તાઉતે વાવાઝોડાએ અનેક તારાજી સર્જી છે. હજુ ઘણા લોકોને તંત્ર તરફથી જે સહાય પહોંચવી જોઈએ તે નથી પહોંચી રહી, ને આવા સમયમાં જ CR પાટીલની મુલાકાત શું કહે છે? બિલકુલ ચોક્કસથી જણાવી દઉં કે જે પ્રમાણે તોકતે નામના વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લાના જે ગ્રામ્ય પંથક છે તેમાં તારાજી સર્જી છે, ને તેમને કારણે જે લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. ને ત્યારબાદ કહી શકાય કે એક પછી એક નેતાઓ છે તે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે, અનેક જાહેરાતો કરી રહ્યા છે, પરંતુ લોકોને હજુ સુધી જોવા જઈએ તો જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, જેમ કે જનજીવન જે અસ્તવ્યસ્ત થયું હતું તે ફરીથી ચાલુ થવું જોઈએ, તે હજુ થયું નથી. ઘણા ગામડાઓ એવા છે, એટલે કે કહી શકાય કે 150 થી વધુ ગામડા છે કે જ્યાં હજુ વીજ પુરવઠો ચાલુ નથી થયો, તેમને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને તેવામાં સરકાર અને નેતાઓ છે તે હજુ જે કહી શકાય કે ગ્રામ્ય પંથકમાં જઈ અને લોકોને મોટા મોટા વાયદાઓ અને વચનો આપી રહ્યા છે. અને તેમ છતાં પણ જોવા જઈએ તો જે પ્રમાણે કોરોનાની બીજી લહેર છે, ને તે કોરોનાની બીજી લહેરની અંદર નેતાઓ જે ગામડાઓમાં જઈ અને સોશિયલ ડિસ્ટન્સનું ભંગ કરી રહ્યા છે, મેળાવડો કરી રહ્યા છે, અને તેમને લઈને ગ્રામ્ય પંથકની સ્થિતિ છે તે વધુ બગડે તેવું પણ લાગી રહ્યું છે. જે ગામની CR પાટીલે મુલાકાત લીધી હતી તે જ ગામની અંદર તોકતે નામના વાવાઝોડા પહેલા 40 થી વધુ કોરોનાના કેસ હતા, અને 10 જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વાવાઝોડાના કારણે માલધારીઓને મુશ્કેલી. ગીર જંગલમાં રહેતા માલધારીઓની હાલત કફોડી થઈ છે. માલધારી એકતા સમિતિએ કરી છે રજૂઆત. માલધારી એકતા સમિતિએ CMને પત્ર લખ્યો છે. પશુઓ માટે ઘાસચારો, ઘર પર ઢાંકવા માટે તાડપત્રીની સહાય આપવા માટે રજૂઆત કરાઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે તાજેતરમાં આવેલા વાવાઝોડામાં ગીર ગઢડા, સોમનાથ, ઉના, જૂનાગઢમાં જંગલોમાં વસવાટ કરતા માલધારીઓને અઢળક નુકસાન થયું છે. હાલના તબક્કે માલધારીઓના પશુઓ માટે ઘાસચારાની જરૂરિયાત છે, તેમજ તેમના મકાનો ઉપર તાડપત્રી ઢાંકવા માટે ઉડી ગયેલ છે. તો સરકાર તરફથી હાલના તબક્કે તાત્કાલિક ઘાસચારો અને ઘર ઉપર ઢાંકવા માટે તાડપત્રીની વ્યવસ્થા કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. તાઉતે વાવાઝોડું ગુજરાતથી તો વિદાય લઈ ચૂક્યું, પરંતુ તેણે મચાવેલી તબાહીનો હજુ સુધી સંપૂર્ણ તાગ મેળવી શકાયો નથી. મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના 42 ગામોમાં તાઉતે તારાજી ફેલાવી. ઉનાળુ મગની ખેતી કરતા ખેડૂતો તેમજ શાકભાજીમાં પણ વિશેષ કરીને કાકડીની ખેતી કરતા ખેડૂતોએ આ વાવાઝોડાના કારણે મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો તારાપુર તાલુકાના 42 ગામોનો મુખ્ય વ્યવસાય ખેતી પશુપાલન છે, અને તેમાં પણ જે ખેડૂતોએ પોતાના દુધાળા પશુને ખવડાવવા જુવાર કરી હતી તે વાવાઝોડામાં નષ્ટ થઈ ગઈ. આપણે 6 દિવસમાં જ લગભગ બધા ગામોમાં વીજળી ચાલુ કરી. આજે 450 ગામોમાં વીજળીનું કામ ચાલી રહ્યું છે. 10,474 ગામમાંથી 450 ગામમાં જ આ અત્યારે પ્રશ્ન છે. એનું કારણ 220 kVનું બહુ મોટું આપણું સબસ્ટેશન બંધ છે. પાવર ગ્રીડ ખોરવાઈ ગઈ છે. આપણે સ્પેશિયલ કલકત્તાથી એમના માણસોને બાય પ્લેન ઉતાર્યા છે. એ પણ 2-5 દિવસમાં કામ પૂરું થઈ જશે અને રિસ્ટોર થઈ જશે. વધુ વિગત સ્વરૂપે આપશે, પણ આપણે 6 દિવસમાં 10,000થી વધુ ગામોને વીજળી ચાલુ કરી દીધી છે. મોટા ગામો એક જાફરાબાદ બાકી છે. રાજુલા, ઉના, અમરેલી, ધારી, સાવરકુંડલા આવા મોટા બધા ગામોમાં વીજળી ઘણી વખત રિસ્ટોર થઈ ગઈ છે. એક ગામ માત્ર જાફરાબાદ બાકી છે, એના કામ ચાલુ છે. અમરેલી જિલ્લામાં લગભગ 600થી વધુ ટીમો અત્યારે આ કામ યુદ્ધના ધોરણે કરી રહી છે. કેશબોન્સ આપવાનો જે નિર્ણય કર્યો હતો, હવે
કે 7 દિવસની કેસ્ટોલ એમાં અત્યાર સુધીમાં 2.25 લાખ લોકોને 10 કરોડ રૂપિયાની કેસ્ટોલ ચૂકવાઈ ગઈ છે. બાકીનાનું કામ ચાલુ છે. અને ઘર વખરીના 7,000 રૂપિયા, કારણ કે છાપરા ઉડી ગયા, નળિયા ઉડી ગયા, ઘર વખરી બગડી ગઈ, તો એ બધાને 7,000 રૂપિયા કુટુંબ દીઠ, એમાં પણ આપણે લગભગ અત્યાર સુધીમાં 15,000 કુટુંબોને આપી દીધા છે. બાકીનાનું કામ ઝડપથી ચાલે છે. રવિવાર સુધીમાં આ કામ પણ પૂરું થશે. મકાન જેમના ખરાબ થઈ ગયા છે એમાં 3 ભાગ પાડ્યા છે. સંપૂર્ણ મકાન ધ્વંસ થયું, કાચું મકાન પડી ગયું તો 95,000 રૂપિયા રાજ્ય સરકાર આપશે. 33% વધુ નુકસાન છે, અથવા તો છાપરા ઉડી ગયા, નળિયા ઉડી ગયા, એક દિવાલ પડી ગઈ, તોય આપણે એને 25,000 રૂપિયા, જે અગાઉ માત્ર 6-7,000 રૂપિયા અપાતા હતા, આ વખતે 25,000 રૂપિયા સરકારે આપવાનો નિર્ણય કર્યો છે. અને બધા મકાનોને 25,000 રૂપિયાનો આપવાનો નિર્ણય થયો છે અને આપવાનું ચાલુ પણ થઈ ગયું છે. અને ઝૂંપડા જેના હતા અને ઝૂંપડા ધ્વંસ થયા છે એવા લોકોને 10,000 રૂપિયા, એ ઝૂંપડા પાછું એને રિસ્ટોર કરવા માટે આપણે 10,000 રૂપિયા એ ઝૂંપડા વાસીઓને પણ આપણે આપી રહ્યા છીએ. એ કામ પણ ચાલે છે. ખેતીવાડીને વધુ નુકસાન થયું છે, કારણ કે આ વિસ્તાર ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ અને ભાવનગર, ત્યાં આંબા, નાળિયેરી, લીંબુ, જામફળી, ચીકુ આ બધાના બગીચાઓ હોય છે. એ ધ્વંસ થયા છે. તો એનો ઝડપથી સર્વે અને સર્વેના આધાર ઉપર કોડનું આપણે પેકેજ નક્કી કરશું. એની વિસ્તૃત કામગીરી ચાલી રહી છે. ફલદુ સાહેબ એની વિગત આપશે. અને યુદ્ધના ધોરણે આપણે કરી રહ્યા છીએ. એગ્રીકલ્ચર કનેક્શન આપણે 3 ભાગ કર્યા છે. કે પહેલાં જ્યોતિગ્રામ કનેક્શન એટલે ઘરે ઘરે વીજળી, એ ફર્સ્ટ પ્રાયોરિટી હતી. એ લગભગ મોટા ભાગનું કામ પતવા આવ્યું છે. તો હવે એગ્રીકલ્ચર કનેક્શન સ્ટાર્ટ કરવા અને એ પતે પછી ઇન્ડસ્ટ્રીઝના કનેક્શન સ્ટાર્ટ કરવા. એક માત્ર આપણે મહુવામાં જે ડુંગળીના ડિહાઇડ્રેશન પ્લાન્ટ છે એને ચાલુ કરવાની સૂચના અમે લોકો મહુવા ગયા ત્યારે આપી હતી. એ લગભગ બધા પ્લાન્ટમાં વીજળી પડી ગઈ છે. ડિહાઇડ્રેશનનું કામ એટલા માટે ચાલુ કરાયું કે ખેડૂતો પાસે જે ડુંગળી પડી હોય પકડી ન જાય અને એ ડુંગળીનું નુકસાન ન થાય, એટલા માટે આપણે એમને સૂચના આપી હતી. વીજ કંપનીના લોકોએ તાબડતોબ ચાલુ કરી દીધા છે અને બધા પ્લાન્ટો અત્યારે કાર્યરત છે. અને ખેડૂતોની ડુંગળી બગડવાનું પણ આપણે રોકી શક્યા છીએ, કરીએ છીએ. 125થી વધુ વૈજ્ઞાનિકો આપણા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના, એમને આપણે આ બાગાયતી પાકને જે નુકસાન થયું છે એમાં ફરી વખત કેવી રીતે ખેડૂતોને સહાયતા મળે, આને આ ઝાડ ફરી વખત કેવી રીતે રિસ્ટોર થાય, અથવા હવે શું કરવું જોઈએ કે ઝડપથી પાછા ઊભા થઈ જાય. તો એ બધા લોકો છેલ્લા 4 દિવસથી સ્થળ ઉપર ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે. 2 દિવસમાં જ અહીંયા એમની એક લાંબી જોઈન્ટ મિટિંગ થશે અને એના આધાર ઉપર એક્શન પ્લાન રાજ્ય સરકાર બનાવી અને આવનારા દિવસોમાં આ બધું ઝડપથી ઊભું થાય એની પણ ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. લગભગ ગીરના જંગલ અને આ વિસ્તારના અનેક ઝાડો પડી ગયા છે. બહુ મોટા જૂના વૃક્ષો પણ ધરાશયી ગયા છે. એટલે આજે કેબિનેટમાં નિર્ણય કર્યો છે કે જે ઝાડ પડ્યું છે ત્યાં ફરી વખત ઝાડ ઉગાડવું અને એના માટે પણ ઝડપથી ઉગી જાય. પછી જેપનીઝ થિયરી હશે કે પછી ઘનિષ્ઠ વૃક્ષારોપણની થિયરીઓ હશે. એના એક્સપર્ટો સાથે, આ વૈજ્ઞાનિકો સાથેની બેઠકમાં એનો એક્શન પ્લાન બનશે. જ્યાં ઝાડ પડી ગયું ત્યાં ફરી વખત વૃક્ષ, એ મંત્ર સાથે અમે લોકો આવનારા દિવસોમાં વૃક્ષારોપણનું આયોજન મોટા પાયે એ થશે. દર વખતે આપણે લગભગ જૂનમાં આ આયોજન કરતા હોઈએ છીએ. તો આ વખતે પણ ફરી વખત ત્યાં વૃક્ષ ઉગાડવાનું આયોજન રાજ્ય સરકાર આજની કેબિનેટમાં નિર્ણય કર્યો છે
અને એના માટે પણ એક્શન પ્લાન સરકાર બનાવશે. થોડુંક સૌરભભાઈ પેલા જીબી જે કરે કામગીરી. અચ્છા, બીજું કોરોનામાં પણ સરકારે જે વ્યાપક કામગીરી કરી, આપણે એપ્રિલ અને મે મહિના 15 મે સુધી ખૂબ સંઘર્ષ કર્યો છે અને કેસ પણ 14,600 પર ડે પીક સુધી 30મી એપ્રિલે પહોંચ્યા હતા. આજે કોરોનામાં પણ આપણે નિયંત્રણ કરી શક્યા છીએ. 3200 કેસ સુધી પહોંચી ગયા છીએ. દિન પ્રતિદિન કેસ ઘટી રહ્યા છે. ત્યારે થર્ડ વેવની પણ ચિંતા હાલે શરૂ કરી છે અને ટૂંક સમયમાં એને અસર પ્લાન પણ સરકાર જાહેર કરશે અને એના આધાર ઉપર તૈયારી પણ કરશું. સાથે સાથે આજે એ પણ નિર્ણય કર્યો છે કે આવતીકાલથી જાહેરનામાનું કાલે 9-12 7 દિવસ પૂરા થયા છે ત્યારે કર્ફ્યુ જે રાતના 8 વાગ્યા સુધી હતો એને 9 વાગ્યા સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો છે કે સવારે રાત્રે 9 થી સવારના 6 સુધી કર્ફ્યુ રહેશે. એટલે કર્ફ્યુ 8 વાગે જે થતો હતો 35 શહેરોમાં એ હવે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ થશે. એ પણ આજે કેબિનેટમાં અમે લોકોએ નિર્ણય કર્યો છે. મને આ બચ્ચો તારે શું કરે મને આપશો. તો કેબિનેટની બેઠક મળી હતી. મહત્વપૂર્ણ જે નિર્ણયો છે તે લેવામાં આવી રહ્યા છે. એક તરફ જ્યાં વાવાઝોડામાં નુકસાન થયું છે તે બાબતને લઈને સર્વે અને સહાયની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ રાત્રિ કર્ફ્યુને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો 8 વાગ્યાથી જે કર્ફ્યુની શરૂઆત થતી હતી તેની જગ્યાએ હવે 9 વાગ્યાથી કર્ફ્યુ શરૂ થશે. જ્યાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુનો જે ટાઈમ છે, જે સમય છે તે નક્કી કરવામાં આવ્યો છે. 36 શહેરોમાં કર્ફ્યુની જે અમલવારી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. તેવામાં ખાસ લોકોએ તકેદારી તો રાખવી જરૂરી છે, પરંતુ તેની સાથે સાથે કેટલીક છૂટછાટ છે તે આપવામાં આવી રહી છે. અને હવે કર્ફ્યુના સમયમાં પણ જે ફેરફાર છે તે કરવામાં આવ્યા છે અને 8 વાગ્યાની જગ્યાએ હવે 9 વાગ્યાથી કર્ફ્યુનો જે સમય છે તે નક્કી કરવામાં આવ્યો છે. તો રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુની અમલવારી રહેશે. બીજી તરફ તાઉતે વાવાઝોડાને લઈને પણ જણાવવામાં આવ્યું છે સીએમ તરફથી. ઉલ્લેખનીય છે કે જેટલું નુકસાન થયું છે તે 18મી સાંજથી એ લોકો બહાર નીકળી અને એસેસમેન્ટ કર્યું અને જોયું કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ જિલ્લાઓમાં અસર ખૂબ મોટા પ્રમાણમાં હતી અને આખા રાજ્યમાં દરેક જિલ્લામાં ક્યાંક ને ક્યાંક અસર ચોક્કસ જોવા મળી હતી. જેમ માનનીય મુખ્યમંત્રીએ કીધું કે 10,474 ગામો ને જ્યોતિગ્રામની સીધી અસર પડી હતી અને ખેતીવાડીમાં કુલ 8,824 ફીડરો બી તાત્કાલિક બંધ થઈ ગયા. સબસ્ટેશનો 66 કેવીના 219 બંધ થઈ ગયા હતા, 132ના 5 બંધ થઈ ગયા હતા અને 220 કેવીના 6 બંધ થઈ ગયા હતા. આના કારણે વીજ પુરવઠો આપણે શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આપી ન શકતા. ખૂબ મોટી સંખ્યાની અંદર આખા રાજ્યમાંથી આપણે ગેંગો મોકલવામાં આવી. આદરણીય મુખ્યમંત્રી કીધું એમ ગુજરાત બહારથી બી આપણે લોકોને, કોન્ટ્રાક્ટરોને અને ટેકનિકલ માણસોને આપણે અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથની અંદર આપણે મોકલીએ. આજે 66 કેવીએ 219 માંથી 204 સબસ્ટેશન ચાલુ થઈ ગયા છે અને 15 સબસ્ટેશન ચાલુ છે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં ડેમેજ થયા છે, ફાઉન્ડેશનો જતા રહ્યા છે અને એ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં 7, અમરેલીમાં 7 અને ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં 1 છે. આ બધાનું રિપેરિંગનું કામ ખૂબ ગતિથી ચાલે છે અને મોટાભાગના આવતા 2 થી 3 દિવસની અંદર આ સબસ્ટેશનો ચાલુ થઈ જશે. 250 જે 450 ગામોની વાત કરી એમાં અમરેલીમાં 264, ભાવનગરમાં 51 અને ગીર સોમનાથમાં 135. આની અંદર જ્યોતિગ્રામ
યોજના આપવાની વીજળીનું કામ હજુ ચાલુ છે અને 30મી સુધીમાં મોટાભાગના ગામડાઓને જ્યોતિગ્રામમાં આપણે વીજળી પહોંચાડી શકીશું. શહેરોની વાત કરીએ તો 67 શહેરોમાં વીજળી નથી. 66ને અપેલું માત્ર જાફરાબાદ સિવાય કોઈ શહેર બાકી નથી. રાજુલામાં બી આજે વીજળી અપાઈ ગઈ. ઉનામાં બી 90% વિસ્તારને વીજળી અપાઈ ગઈ અને જાફરાબાદને આપણે 28 સુધીમાં ચાલુ કરવાનું આપણું લક્ષ્યાંક છે. આજે મુખ્યમંત્રીશ્રીએ જે શરૂઆતમાં અમને સૂચન કર્યું હતું, માર્ગદર્શન કર્યું હતું, એમાં નક્કી કર્યું હતું કે પ્રાયોરિટી આપણે કોવિડ હોસ્પિટલ્સ આપવાની છે, વોટર વર્ક્સ આપવાની છે, ઓક્સિજન પ્લાન્ટને આપવાનું છે અને મોબાઈલ ટાવર્સ આપવાનું છે. અને એ પછી જ્યોતિગ્રામ યોજના અને કૃષિ. વોટર વર્ક્સમાં મોટાભાગના બધા જ વોટર વર્ક્સ આખા રાજ્યમાં ચાલુ થયા છે. જ્યાં સબસ્ટેશનો હજુ ચાલુ નથી થયા એ જ વોટર વર્ક્સ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં બાકી છે. કોવિડ હોસ્પિટલમાં બી બધી જ કોવિડ હોસ્પિટલ ખાલી 4, એમાં બી રાજુલાનું તો આજે ચાલુ થઈ જશે. ખાલી માત્ર જાફરાબાદની હોસ્પિટલ કોવિડની બાકી રહેશે. પરંતુ બીજી સાઈડથી એ હોસ્પિટલનું કામગીરી કોઈ જગ્યાએ ટકવા દીધી નથી અને સરકારી તંત્રોએ બધી જ કોવિડ હોસ્પિટલમાં બીજી સેટ્સ પહેલેથી મુકાયા હતા અને એ બીજી સેટ્સના કારણે કોઈ બી પેશન્ટને તકલીફ પડી નથી. ઓક્સિજન પ્લાન્ટની વાત કરીએ તો 26 ઓક્સિજન પ્લાન્ટ એ વિસ્તારમાં હતા અને બધા જ ઓક્સિજન પ્લાન્ટ આપણે પહેલાં શરૂ કર્યા, એના ફીડરોને વીજળી આપી અને આજની તારીખમાં બધા ઓક્સિજન પ્લાન્ટો ચાલુ છે. મોબાઈલ ટાવર 3057 મોબાઈલ ટાવરને ઇફેક્ટ થયો હતો અને 3057માંથી 3205 મોબાઈલ ટાવર બી ચાલુ થઈ ગયા. એટલે માત્ર જાફરાબાદ અને રાજુલા સિવાય મોટાભાગનું કામગીરી શરૂ થઈ ગઈ છે. હવે જે એગ્રીકલ્ચરનો વિષય છે એ એગ્રીકલ્ચરમાં આપણે જે પ્રમાણે માણસો મોકલ્યા છે એમાં અમરેલી સર્કલમાં 654 ગેમો મોકલી છે, ભાવનગર સર્કલમાં 352 ગેમો મોકલી છે. એટલે 1093 જેટકોની 87 ગેમ, એટલે કુલ 10,000થી વધારે કર્મચારીઓ માત્ર અમરેલી સર્કલ, ભાવનગર સર્કલની અંદર કામગીરી કરી રહ્યા છે. એટલે 10,000 લોકો અને અમારા ટોપ એમડી યુજીવીસીએલ એમબીબી ત્યાં છે, ડીજીવીસીએલ એમબીબી ત્યાં છે, બધા જ અધિકારીઓ એક્ઝિક્યુટિવ બધા ત્યાં છે અને એમને ટાર્ગેટ આપેલો છે કે જેવા જેવા શહેરો પૂરા થાય એ પ્રમાણે એ લોકો ફીડર્સનું કામ ચાલુ કરે. અને એગ્રીકલ્ચર ફીડર્સમાંથી વાત કરું તો 8,824 ફીડરો બંધાયા હતા, એમાં 7,432 ફીડરો એગ્રીકલ્ચરના ચાલુ થયા અને અમારે વીજળીનો વપરાશ બી એગ્રીકલ્ચર ફીડર્સમાં દેખાય છે. માત્ર 1300 ફીડર જે બાકી છે એમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, બોટાદ, થોડા રાજકોટ વિસ્તાર આ બધા પર કામ ચાલુ થઈ ગયું. એટલે એમાં બી અમારો લક્ષ્યાંક છે આ કામ વધારે મોટું છે, ખૂબ મોટા પ્રમાણમાં થાંભલાઓ પડી ગયા છે. આજની તારીખમાં ખાલી અમરેલી જિલ્લાની વાત કરું તો રોજના 8,000 થાંભલાઓ અમે અમરેલી જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી મોકલતા આવ્યા છે. એટલે કલ્પના કરી શકો છો કેટલું મોટું કામ છે. અને અત્યારે તો ખાલી જ્યોતિગ્રામ યોજનામાં આટલું કામગીરીના થાંભલાઓ પડેલા છે. તો કૃષિ એગ્રીકલ્ચરની અંદર જે પ્રમાણમાં થાંભલાઓ છે, અમે જે ટોટલ જ્યારે રફ એસેસમેન્ટ કર્યું ત્યારે આશરે 1 લાખ થાંભલાઓ એગ્રીકલ્ચરની અંદર બી ડેમેજ થયેલા. એટલે એનું બી એસેસમેન્ટ અને સર્વે ફૂલ ફ્લેજ ચાલે છે અને વહેલામાં વહેલી તકે ખેડૂતોની સિઝન ચાલુ થાય અને પાણીની જરૂરિયાત પડે એ પહેલા અમે વીજળી આપવાની અમારી કોશિશ રહેશે. સર, વીજળી વિભાગની તો સરકાર તરફથી નિર્ણય લેવામાં આવી રહ્યા છે. વાવાઝોડા બાદ જે પરિસ્થિતિ સર્જાઈ છે અને વીજળી પુરવઠો પૂર્વવત કરવાની વાત છે તો જાફરાબાદમાં 28મી સુધી વીજળી સપ્લાય છે.
તે મળી શકે તે માટેના તમામ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. ઓક્સિજન પ્લાન્ટ જે છે તે સૌથી પહેલા શરૂ કરી દેવામાં આવ્યા છે. 10,000થી વધુ કર્મચારીઓ તે અંગે કામ કરી રહ્યા છે. 1300 ફીડરનું કામકાજ બાકી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ખૂબ જ આંચકો આવે એ પ્રકારે નુકસાન થયું, પરંતુ મને એ વાતનો આનંદ છે કે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની સીધી દોરવણી અને માર્ગદર્શન હેઠળ સંભવિત આ વાવાઝોડાની નુકસાનીઓને અને એની ભયાનકતાને ધ્યાનમાં લઈ અને પૂર્વ તૈયારીઓ જે કરવામાં આવી, જેને લીધે માનવહાનિ આપણે બચાવી શક્યા, જીવહાનિ પણ મહદઅંશે બચાવી શક્યા, એ આગોતરી આયોજનને કારણે સંભવિત થયું. જે પ્રોપર્ટીઓને નુકસાન થયું છે, ખેતીવાડીને નુકસાન થયું છે, એ તો આપણે બેઠા થઈ જઈશું ફરીથી, પરંતુ એક વખત જીવહાનિ થાય એ ફરીથી એની પૂર્તિ થતી નથી. એટલે સૌપ્રથમ તો રાજ્યના કૃષિ મંત્રી તરીકે મુખ્યમંત્રીશ્રીને અને નાયબ મુખ્યમંત્રીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી ભયાનક વાવાઝોડાની પરિસ્થિતિને પૂર્વ તૈયારીના સ્વરૂપે કંટ્રોલ કરી અને એને કારણે આપણે માનવહાનિથી બચ્યા. જ્યાં સુધી કૃષિ વિભાગને લાગે વળગે છે ત્યાં સુધી વાવાઝોડું પસાર થયા પછી બાગાયતી પાકો અને ખેતી પાકોને જે રીતે નુકસાન થયું છે એ જોતા અમે પ્રાથમિક દ્રષ્ટિએ અમારા જિલ્લાના દરેક ખેતીવાડી અધિકારી, બાગાયતી અધિકારીઓ પાસેથી અહેવાલો મંગાવ્યા અને અહેવાલો આવ્યા પછી એવું લાગ્યું કે ખૂબ ખાસું એવું નુકસાન થયું છે ખેતીવાડીમાં અને બાગાયતી પાકોમાં. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમે રાજ્યના ગ્રામ સેવકોની ટીમો લગભગ 437 ટીમો બનાવી અને જ્યાં નુકસાન છે બાગાયતી પાકો અને ઉનાળુ પિયત પાકો, ખેતીવાડીના પાકો જ્યાં વાવેતર થયા છે, એવા જ્યાં વાવાઝોડું પસાર થયું છે, એની સીધી અસરોથી નુકસાન થયું છે, એવા વિસ્તારોની સર્વેની કામગીરી શરૂ કરાવી. એટલું જ નહીં, આ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યની નવસારી, જૂનાગઢ, આણંદ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપી અને બાગાયતી પાકોમાં ઝાડ પડી જવા, ઉથલી જવા, ઝાડની ડાળીઓ ભાંગી જવી અને એને કારણે જે નુકસાન થયું છે એ પુનઃસ્થાપન કરવા માટે શું કરવું જોઈએ એ અનુભવી કૃષિ વૈજ્ઞાનિકોને પણ ફિલ્ડમાં મોકલવામાં આવ્યા છે. આજે પણ આ વૈજ્ઞાનિકો લગભગ 138 વૈજ્ઞાનિકો ફિલ્ડમાં જ્યાં નુકસાન થયું છે એવા વિસ્તારોની અંદર વિઝિટ કરી રહ્યા છે અને ખેડૂતોને માર્ગદર્શન કરી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીની એવી લાગણી છે કે ગુજરાતમાં ભૂતકાળમાં ક્યારેય આવી ભયાનકતા અને તીવ્રતા અને ગતિથી કોઈ વાવાઝોડું આવ્યું નથી. એવી તીવ્રતા અને નુકસાની વાળું વાવાઝોડું આવ્યા પછી રાજ્યની બાગાયતી ખેતીને જે રીતે નુકસાન થયું છે એ ઝડપથી પુનઃસ્થાપન થાય, પુનઃસ્થાપિત થાય એ માટે કૃષિ વૈજ્ઞાનિકોની પણ આ વિષયમાં મદદગારી લેવી, એમનો પૂરેપૂરો સદુપયોગ થાય એ રીતે કૃષિ વૈજ્ઞાનિકોને પ્રથમ વખત આ પ્રકારની કુદરતી આપદામાં પ્રજાની વચ્ચે મોકલવાનું થયું છે. જ્યાં સુધી બાગાયતી પાકોને નુકસાનની વાત આવે છે ત્યાં સુધી રાજ્યની અંદર લગભગ 86,000 જે અફેક્ટેડ એરિયા છે એમાં 86 લાખ જેટલા કૃષિ બાગાયતી પાકો એટલે કે વૃક્ષો આવેલા છે, જેમાંથી 16,40,400 જેવા ઝાડને નુકસાન થયું છે. મોટાભાગે 85 થી 86% જેવી સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. લગભગ 14 થી 15% સર્વેની કામગીરી બાકી છે, જે એકાદ બે દિવસમાં પૂર્ણ થવાના રહ્યા છે. ખેતી પાકોને લાગે વળગે છે ઉનાળુ પિયત પાકોને, જેમાં મગફળી, તલી, અડદ, બાજરો, સફેદ ડુંગળી વગેરે પાકો આવેલા હોય છે. દક્ષિણ ગુજરાતની અંદર
શાકભાજીનું વાવેતર કરે છે, વેલાવાળા શાકભાજીનું વાવેતર કરે છે, જે રલીજ મંડપ દ્વારા એ પ્રકારના પાકો લે છે, જેમાં કાચા મંડપો હોય છે, અર્ધ પાકા મંડપો હોય છે અને પાકા મંડપો. એ મંડપો ઉપર વેલાવાળા શાકભાજીનો એ ઉપયોગ કરતા હોય છે. એટલે એવા ખેડૂતો અને કેળ પકવતા ખેડૂતો જેને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારની અંદર નુકસાન જોવા મળે છે, આવા બધા જ વિસ્તારની અંદર અમારી ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. મોટા ભાગે સર્વેનું કામ પૂર્ણ થવાયું છે. કહેવાનું તાત્પર્ય ખાસ કરીને જુનાગઢનો શેષ ભાગ થોડો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો વિશેષ અને ભાવનગર જિલ્લો મોસ્ટ અફેક્ટેડ એરિયા, અને એ વિસ્તારની અંદર સર્વેની આખરી તબક્કામાં કામગીરી ચાલી રહી છે. જ્યારે આખરી અહેવાલો સર્વેક્ષણમાં આવી જાય ત્યાર પછી માનનીય મુખ્યમંત્રીશ્રીની કક્ષાએ ઉચ્ચ લેવલની બેઠક થશે અને એમાં આવતા દિવસોમાં આ બધા જ અફેક્ટેડ એરિયાના ખેડૂતોને કેવી રીતે રાજ્ય સરકાર નિયમોના પરિઘમાં રહી અને મદદ કરી શકશે એ નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રીની કક્ષાએ થશે. તો તાઉતેની તબાહી બાદ જે પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાઈ છે તે અંગે સર્વે ચાલી રહ્યો છે. પાક નુકસાનીને લઈને પણ સરકારે વિચાર કર્યો છે. કૃષિમંત્રીએ પણ જણાવ્યું છે જેમ 25 કલાક સુધી ગુજરાતને વાવાઝોડે ગમરોડ્યું હતું, ભૂતકાળમાં ન આવ્યું હોય તેટલી તીવ્રતાનું વાવાઝોડું ગુજરાતમાં આવ્યું હતું અને ગુજરાતને ગમરોડ્યું હતું. ખેતી પાકમાં જે બાગાયતી પાક છે તેને નુકસાન થયું છે તે તમામ બાબતો પર હાલમાં સર્વે ચાલી રહ્યો છે અને 1-2 દિવસમાં તે સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ જશે. આ સાથે સાથે વૈજ્ઞાનિકોની ટીમ પણ ઉતારવામાં આવી છે, તેમની પણ મદદ લેવામાં આવી રહી છે અને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી અધ્યક્ષતામાં દરરોજ અમારી કોર ગ્રુપની જે મીટિંગ મળે છે એમાં વાવાઝોડા અંગેની ચર્ચા કરવા અને એની પરિસ્થિતિને થાળે પાડવા માટે પણ કોર ગ્રુપની મીટિંગમાં કોરોના સિવાય વાવાઝોડાની ચર્ચાને પણ વધારાનો સમય આપી અને બધા જ અધિકારીઓ સાથે સતત સઘન ચર્ચા વિચારણા એટલે આખા રાજ્યમાં ખાસ કરીને જે સૌથી વધુ અસરગ્રસ્ત સૌરાષ્ટ્રના અને કેટલાક દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એને અનુલક્ષીને સરકાર બધી બાબતના પગલાં લઈ રહી છે. જે રીતે મુખ્યમંત્રીશ્રીએ માનનીય આરસી પંડુ સાહેબે અને શ્રી સૌરભભાઈએ વાત કરી એ પ્રમાણે જે નુકસાન થયું છે એ નુકસાનમાં કોઈ પણ કુદરતી આપત્તિ હોય તો સૌથી પહેલા જે અસરગ્રસ્ત હોય એને જે પુનઃસ્થાપન કરવાના થાય છે એમાં કેશ લોન્સ આપવી પડે, સલામત સ્થળે ખસેડ્યા હોય એમને પાછા લઈ જવા પડે, એમને જમાડવા પડે, એ બધું કામ સરકારે સારી કરી એટલે બધાને લગભગ કેશ લોન્સ ચૂકવાઈ ગઈ છે. કેશ લોન્સનો હવે કોઈ વિસ્તારનો ચૂકવવાનો કોઈ બાકી પ્રશ્ન રહેતો નથી. બીજા નંબરે જે સહાય આપવાની થાય છે એમાં જેના ઘર વખરીને નુકસાન થયું હોય, જેના ઘરને અંશતઃ અથવા વધારે નુકસાન થયું હોય તો એના જે ભારત સરકારના નિયમો છે એ પ્રમાણેની વ્યાખ્યા કરી અંશતઃ નુકસાનવાળાને નુકસાન ચૂકવવાનું કામ પણ સરકારે ચાલુ કરી દીધું છે. જેમનું આખા ઘરને નુકસાન થયું છે એમને 55,000 રૂપિયા અને અત્યાર સુધી જે નાનું ઘર હોય, ઓછું નુકસાન થયું હોય એને ફક્ત 6,000 રૂપિયા જે ચૂકવવામાં આવતા હતા તેના ફેર વિચારણા કરી અને અમારી કોર ગ્રુપની અંદર 6,000 રૂપિયાના બદલે સીધા 25,000 રૂપિયા કોઈના નડિયા ઉડી ગયા હોય, પતરા ઉડી ગયા હોય, ઘરના અંશતઃ નુકસાન થયું હોય તો ઓછામાં ઓછા 25,000 રૂપિયા આવા પરિવારોને પણ ચૂકવવાનો નિર્ણય કરી એનું પણ ચૂકવણું ચાલુ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે જેના બિલકુલ કાચા ઘર છે એવા કાચા ઘર ઝૂંપડાવાળાને પણ ઓછામાં ઓછા 10,000 રૂપિયા સહાય આપવાનો નિર્ણય પણ
રાજ્ય સરકારે કર્યો છે અને એની પર ચૂકવણી ચાલુ થઈ ગઈ છે. એટલે કેશ ડોલ્સ, ઘર વખરી સહાય અને મકાન સહાય આ દર વખતે જે અપાય છે એ રકમમાં અમે વધારો કર્યો છે અને એનો લાભ આ અસરગ્રસ્ત વિસ્તારોને અમે આપી રહ્યા છીએ. બીજું જે નુકસાન થયું એ અમારા કૃષિ મંત્રી શ્રી ફળદુ સાહેબે કહ્યું એ પ્રમાણે બાગાયતી પાક, ખેતીવાડી પાકને ખાસ કરીને આ જે વિસ્તાર છે એમાં આંબા અને નારિયેળી ખૂબ મોટા પ્રમાણમાં લાખો વૃક્ષોને જે નુકસાન થયું છે એનું સર્વેનું કામ અત્યારે મોટા પ્રમાણમાં ચાલુ છે અને એની પણ ચૂકવણી નિયમો પ્રમાણે શક્ય હોય એટલું સરકાર ઉદારતાથી કરવા માટેની નવું પેકેજ અમે વિચારી રહ્યા છીએ. કેટલું નુકસાન થયું છે એનો પૂરો સર્વે રિપોર્ટ 2-3 દિવસમાં આવી જાય એટલે તરત જ આ જે ખેડૂતો એના આંબા અથવા નારિયેળી અથવા બીજા ફળાઓ બાગાયતી પાકને નુકસાન થયું છે એને ચૂકવણું કરવાની પેકેજની સરકાર જાહેરાત કરશે. બીજું આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે આ વિસ્તાર જે મત્સ્ય ઉદ્યોગ, માછીમારી વાળો વિસ્તાર છે, દરિયા કિનારે હજારો પરિવાર માછીમારી ઉપર એમનું જીવન નિર્વાહ કરે છે. તો એમની બોટોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો બોટોને જે નુકસાન થયું છે એ નાની બોટ હોય કે મોટી બોટ હોય એનું સર્વેનું કામ અત્યારે ચાલી રહ્યું છે. કામગીરી કરી રહ્યા છીએ અને દરરોજ આ અંગેના વિવિધ જિલ્લાઓમાં અમારા પ્રભારી મંત્રીશ્રીઓ, અમારા મંત્રીશ્રીઓ છેલ્લા 5-7 દિવસથી સતત જે પ્રવાસ કરી જે માહિતી વિગતો અમને સરકારમાં પૂર્વમાં રજૂ કરે છે એના આધારે ભાઈ શ્રી ફળદુ સાહેબ અને સૌરભભાઈ બંને સાથે મળી અને કાર્યવાહી કરે છે. મહેસૂલ વિભાગ, કૃષિ વિભાગ અને પંચાયત વિભાગ ત્રણની એમાં ખૂબ મોટી જવાબદારી છે. અને સર્વેની કામગીરી, ચૂકવણાની કામગીરી એ બધું જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. જો સરકારી રીતે કહું તો સૌથી મોટું નુકસાન વીજળીના જે થાંભલા પડી ગયા, ટાવર પડી ગયા, ગ્રીડ પડી ગઈ, સબસ્ટેશનોને મોટું નુકસાન થયું. લાખો થાંભલા આ વાવાઝોડામાં પડી ગયા છે. લાખો થાંભલા નવા ત્યાં મોકલવા, ફરીથી ઊભા કરવા, વાયરો જોડવા, ગ્રીડ ચાલુ કરવી, સબસ્ટેશન ચાલુ કરવું એ કામ પર ઉર્જા વિભાગ ખૂબ ઝડપથી કરી રહ્યું છે. જે રીતે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે ફક્ત હવે એકલું જાફરાબાદ શહેર જ બાકી રહે છે. બાકી 10,000 જેટલા ગામો આપણે વીજળીથી પૂર્ણ જોડી દીધા છે. એટલે પ્રજાને વધુમાં વધુ ઝડપથી બધી જ વ્યવસ્થાઓ પ્રાપ્ત થાય એ માટે આખી સરકાર કટિબદ્ધતાથી કામ કરી રહી છે. કોરોના કાળમાં રસીકરણ કોઈ સંજીવનીથી કમ નથી. કોરોનાથી બચવા રસીકરણ જ અચૂક અને કારગર ઉપાય છે. રસીકરણની જાણકારી અંતરિયાળ ગામો સુધી પહોંચે એ જરૂરી છે. તેના માટે નેટવર્ક 18, ફેડરલ બેંક અને એપોલોએ સાથે મળીને આ અભિયાન ચલાવ્યું છે. नेटवर्क 18 का संजीवनी अभियान अपने अगले मुकाम की ओर है। इस सफर में संजीवनी की गाड़ी नासिक के गांव-गांव तक पहुंचेगी। इस अभियान में नेटवर्क 18 को फेडरल बैंक और अपोलो का भी साथ मिल रहा है। इस अभियान के तहत टीके को लेकर ग्रामीणों की हर दुविधा और शंका का समाधान ऑन स्पॉट किया जा रहा है। नासिक के जिलाधिकारी सूरज मांडे ने हरी झंडी दिखाकर इस अभियान की शुरुआत की। गांव-गांव में ये वैक्सीनेशन ले जाने का जो एक जिम्मेदारी है हमारी, उसको हम पूरा करें और सहभागी हो उसमें। आपको बता दें कि इस अभियान के तहत नासिक के 150 गांवों में संजीवनी गाड़ी जाएगी। 75 दिन में करीब 9 लाख ग्रामीणों से संपर्क किया जाएगा। ग्रामीणों को कोरोना टीके के लिए प्रोत्साहित किया जाएगा। रजिस्ट्रेशन से लेकर टीका लगवा की सुविधा दी जाएगी।
अभियान की शुरुआत 7 अप्रैल 2021 को अटारी बॉर्डर से हुई थी। अभिनेता सोनू सूद ने संजीवनी अभियान की शुरुआत की थी। से अभी 150 गांव जाएगी, तो मेरा कहना सभी गांव वालों का और सभी देशवासियों से यही है, ये एक संजीवनी है अभी के टाइम के लिए। ये नेटवर्क 18 फेडरल बैंक और अपोलो का संजीवनी अभियान देश भर में कई चरणों में चल रहा है। आंध्र प्रदेश के 120 गांवों के लिए ये अभियान 4 जून से शुरू होने वाला है, जिसके तहत ग्रामीणों को टीके के लिए प्रोत्साहित किया जाएगा। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે આટલું જ, પણ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।